નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદ મને. આજે આપણે 11th સાયન્સમાં તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતાની ચર્ચા આગળ વધારીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે આધુનિક આવર્ત કોષ્ટકનો થોડો ઘણો કોન્સેપ્ટ મગજમાં બેસાડેલો છે. ફરી પાછો એ કોન્સેપ્ટ આગળ વધારીએ, આવર્ત કોષ્ટકને ફરી પાછો દર્શાવવાનો પ્રયત્ન કરીએ. પહેલા સમૂહમાં રહેલા તત્વ હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સેઝિયમ એન્ડ ફ્રાન્સિયમ. હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સેઝિયમ, ફ્રાન્સિયમ. બીજા સમૂહમાં બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. આ પહેલો અને આ બીજો સમૂહ છે. પહેલો અને બીજો સમૂહ. પહેલા સમૂહમાં હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સેઝિયમ, ફ્રાન્સિયમ, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. નેક્સ્ટ તમને ખ્યાલ હોય તો આપણે વચ્ચે સંક્રાંતિ તત્વો લીધા હતા. પોટેશિયમ, કેલ્શિયમ, next to scandium, titanium, vanadium, chromium, manganese, iron, cobalt, nickel, copper અને zinc. આ 10 તત્વો સંક્રાંતિ તત્વ તરીકે ઓળખાય છે, જેનો સમૂહ પહેલો સમૂહ, બીજો સમૂહ અહીંયા 3 થી આ 12 સમૂહના તત્વો સંક્રાંતિ તત્વો તરીકે ઓળખાય છે, જે ડી વિભાગના તત્વ તરીકે પણ ઓળખાય છે. ડી વિભાગના તત્વો સમૂહ 3 થી સમૂહ 12. નેક્સ્ટ આગળ વધીએ. અહીંયા તમને ખ્યાલ છે ગેલિયમ, જર્મેનિયમ, આર્સેનિક, સિલેનિયમ, બ્રોમિન અને ક્રિપ્ટોન આવેલા છે. પહેલા આવર્તમાં માત્ર 2 તત્વ છે, હાઇડ્રોજન અને હિલિયમ. બીજા આવર્તમાં લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ફ્લોરિન અને આર્ગોન. છેલ્લા સમૂહમાં રહેલા તત્વ હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગ્નેશિયમ. તમને ખ્યાલ હોય તો Og દ્વારા આપણે દર્શાવેલું. છેલ્લા સમૂહમાં રહેલા તત્વ હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન, રેડોન અને ઓગ્નેશિયમ. 118 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ. નેક્સ્ટ બાકીના તત્વોને પણ આપણે મૂકી શકીએ, જેમ કે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, હેલિયમ, બરાબર છે, કોપરસિનિયમ વગેરે જે તત્વો જે છે આ રીતે તત્વો મૂકેલા છે. આ આધુનિક આવર્ત કોષ્ટક છે, મોડર્ન પિરિયોડિક ટેબલ છે. પહેલો સમૂહ, બીજો સમૂહ 3 થી 12 અને અહીંયા આવશે 13 થી 18. 13, 14, 15, 16, 17 અને 18. 13 થી 18. તો આપણે આધુનિક આવર્ત કોષ્ટકની ફરી પાછી થોડી ચર્ચા કરવાની છે. તમારે આટલું ખાસ યાદ રાખવાનું છે, જે ટોપિક્સ, જે મુદ્દાઓ હું તમને અહીંયા લખાવું તો 4 વિભાગ છે. પહેલો વિભાગ એશ વિભાગ. આધુનિક આવર્ત કોષ્ટકને ટોટલ 4 વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવેલું છે. કેટલા વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવેલું છે? 4 વિભાગ. એસ વિભાગ, જે તત્વની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન s કક્ષકમાં, પછી 1s હોય, 2s હોય, 3s હોય, 4s હોય, 5s હોય, 6s હોય, 7s હોય, s કક્ષકમાં દાખલ થાય છે, તેને s વિભાગના તત્વ કહે છે. s વિભાગમાં 2 સમૂહો સમાવિષ્ટ છે. s વિભાગમાં સમૂહ 1 અને 2, આ 2 સમૂહો સમાવિષ્ટ છે, જેમાં બંને સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS1 અને NS2 છે. NS1 અને NS2.
NS1 એટલે કે પહેલા સમૂહના તત્વની ઇલેક્ટ્રોન રચના હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ આમાંથી કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના લખશો છેલ્લે S માં એક ઇલેક્ટ્રોન આવશે. આની ઇલેક્ટ્રોન રચના 7s1 થશે. 87 પરમાણુ ક્રમાંક ધરાવતા ફ્રાન્સિયમની ઇલેક્ટ્રોન રચના લખશો 7s1 આવશે છેલ્લે. ઇલેક્ટ્રોન રચના લખવી કઈ રીતે? તો મેં તમને ગઈકાલે કક્ષકોની શક્તિનો ક્રમ કરાવેલો 1s, પછી 2s, 2p, 3s, 3p, 4s, 3d, 4p, 5s, 4d, 5p, 6s, 4f, 5d, 6p, 7s, 5f, 6d, 7p આ કક્ષકોની શક્તિનો ચડતો ક્રમ છે. હું તમને અત્યારે ચર્ચા કરી રહ્યો છું S વિભાગના તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS1 અથવા NS2 પ્રકારની છે. તેમાંથી પહેલા સમૂહના તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આલ્કલી તત્વ તરીકે ઓળખાય NS1 છે. બીજા સમૂહના તત્વો આલ્કલાઇન તત્વ તરીકે ઓળખાય. પહેલો આલ્કલી, બીજો સમૂહ આલ્કલાઇન अर्ध धातु तत्व समूह, आल्कलाइन अर्ध धातु तत्व समूह, आल्कली અને આલ્કલાઇન अर्ध धातु तत्व समूह આ બંને સમૂહો S વિભાગમાં સમાવિષ્ટ છે. પહેલો સમૂહ અને બીજો સમૂહ. પહેલા સમૂહના તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS1, બીજા સમૂહના તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2. દાખલા તરીકે તમારે ફ્રાન્સિયમની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો NS1 આવે. N એટલે જેટલામાં આવર્તનું તત્વ હોય આ પહેલા આવર્તનું તત્વ એટલે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1 થાય. લિથિયમની 2s1, 3s1, 4s1, 5s1, 6s1 અને 7s1 આવે. છેલ્લો ઇલેક્ટ્રોન ફ્રાન્સિયમનો પરમાણુ ક્રમાંક 87 છે. ફ્રાન્સિયમનો પરમાણુ ક્રમાંક 87 છે, 87 છે. 87 ઇલેક્ટ્રોન તમારે ગોઠવવાના છે. 87 ઇલેક્ટ્રોન તમારે ગોઠવવાના છે. તો ગોઠવીએ 87 ઇલેક્ટ્રોન ને આપણે. 87 ઇલેક્ટ્રોન્સ we have to arrange. 87 ઇલેક્ટ્રોન આપણે ગોઠવવાના છે. તો એ 87 ઇલેક્ટ્રોન કેમ ગોઠવી શકાય એની આપણે ચર્ચા કરીએ. 87 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. એ 87 ઇલેક્ટ્રોનને આપણે ગોઠવવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તો ત્યાં તમને કક્ષકોની શક્તિનો ક્રમ મેં આપી દીધો છે. હવે એને આધી ઇલેક્ટ્રોન રચના ટોટલ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના છે ફ્રાન્સિયમમાં? 87. ગોઠવતા જઈએ પછી 1 2 2 4 એમાં 6 સમય 10 2 12 6 18 2 20 10 સમાસે 30 36 38 10 48 48 ને 6 54 54 ને 2 56 56 અને 14 70 70 ને 10 80 80 ને 6 86 ને 187. તો જોઈ શકાય છે આમાં છેલ્લો ઇલેક્ટ્રોન 7s માં દાખલ થશે. એટલે આ કક્ષકોની શક્તિનો જે સાપેક્ષ ક્રમ છે એ ક્રમ પર તમારે ચાલ્યું જવાનું છે. ફ્રાન્સિયમમાં છેલ્લો ઇલેક્ટ્રોન 7s1 માં આવશે. ટૂંકમાં જાજુ યાદ રાખવાનું નથી. S વિભાગમાં બે સમૂહો સમાવિષ્ટ છે, સમૂહ 1 અને સમૂહ 2, જેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS1 અથવા NS2 પ્રકારની છે, જે અનુક્રમે આલ્કલી તથા આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વ તરીકે ઓળખાય છે. બીજું કે S સમૂહમાં રહેલા બધા જ તત્વો ધાત્વિય ગુણ ધરાવે છે. બધા જ ધાતુ તત્વો છે, અપવાદ હાઇડ્રોજન ધાત્વિય ગુણ ધરાવે છે. ધાત્વિય ગુણ ધરાવે છે અને એકદમ પ્રતિક્રિયાત્મક છે, મીન્સ સક્રિય છે. પ્રતિક્રિયાત્મકતા વધુ છે અને
પ્રતિક્રિયાત્મકતા વધુ છે, પરિણામે કુદરતમાં મુક્ત અવસ્થામાં મળતા નથી. કુદરતમાં મુક્ત અવસ્થામાં મળતા નથી. કેની વાત થાય છે? તો સમૂહ 1 અને સમૂહ 2 બધા જ તત્વો ધાત્વિય ગુણ ધરાવે છે, ખૂબ જ પ્રતિક્રિયાત્મકતા છે અને ખૂબ જ સક્રિય તત્વો છે. આ દરેક તત્વો મુક્ત અવસ્થામાં પ્રાપ્ત થશે નહીં, કારણ કે પ્રતિક્રિયાત્મક છે, સક્રિય છે અને સક્રિય હોય સંયોજનો બનાવે. સોનું ને ચાંદી મુક્ત અવસ્થામાં મળે, કારણ કે સંયોજનો બનાવી શકતા નથી. તો S વિભાગના તત્વોમાં તમારે આટલું તો ખાસ યાદ રાખવાનું. ધાત્વિય ગુણ ધરાવે છે, પ્રતિક્રિયાત્મક છે અને પ્રતિક્રિયાત્મક હોવાને કારણે કુદરતમાં મુક્ત અવસ્થામાં મળતા નથી. બીજો એક મુદ્દો યાદ રાખો કે લિથિયમ અને બેરિલિયમ છે. લિથિયમ અને બેરિલિયમ આના સિવાયના જે સંયોજનો છે એ આયનીય હોય છે. સિવાયના તત્વોના સંયોજનો આયનીય હોય છે. તો આટલી ચર્ચા S વિભાગના તત્વોમાં કરી શકાય. ફરીથી શું ચર્ચા કરેલી છે કે S વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS1 અથવા NS2, જેમાં બે સમૂહ આલ્કલી અને આલ્કલાઇન બધા જ ધાત્વિય ગુણ ધરાવે છે, પ્રતિક્રિયાત્મક છે અને પ્રતિક્રિયાત્મક છે, પરિણામે કુદરતમાં મુક્ત અવસ્થામાં પ્રાપ્ત થતા નથી. લિથિયમ અને બેરિલિયમ સિવાયના જે તત્વો છે એના સંયોજનો આયનીય ગુણધર્મ ધરાવે છે. S વિભાગ બાદ આપણે P વિભાગની વાત કરીએ. S વિભાગ બાદ P વિભાગ. આ P વિભાગ છે 13 થી 18. P વિભાગમાં સમૂહ 13 થી 18 સુધીનો સમાવેશ થાય છે અને જેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2, 13મા સમૂહના તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2 NP1 થી NS2 NP1 થી NS2 NP6 હોય છે. આમાં જે અગત્યના સમૂહો આવેલા છે, જેમ કે આમાં આલ્કલી અને આલ્કલાઇન આવેલા છે, એમ આમાં જે 16મો સમૂહ છે જે ચાલ્કોજન તરીકે ઓળખાય છે, 17મો સમૂહ હેલોજન તરીકે ઓળખાય છે અને 18મો સમૂહ શૂન્ય સમૂહ અથવા નિષ્ક્રિય સમૂહ તરીકે ઓળખાય છે. તો સમૂહ 16 ચાલ્કોજન, સમૂહ 17 હેલોજન, સમૂહ 18 નિષ્ક્રિય અથવા ઉમદા સમૂહ તરીકે ઓળખાય છે. બીજું કે આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જશો તો ધાત્વિય ગુણ ઘટે. જોઈ શકાય છે, જો એલ્યુમિનિયમ ધાતુ છે, સિલિકોન અર્ધ ધાતુ છે, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન એ બધા અધાતુ તત્વો છે. તો આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા ધાત્વિય ગુણ ઘટે. પણ જો સમૂહમાં ઉપરથી નીચે તરફ આવવું હોય, દાખલા તરીકે બોરોન, એલ્યુમિનિયમ, સિલિકોન, બરોબર છે, બોરોન, એલ્યુમિનિયમ, બેરિયમ, ઇન્ડિયમ અને હેલિયમ. તો જો જેને અધાતુ તત્વથી આપણે ધાતુ તત્વ તરીકે આપીએ છીએ, એટલે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વિય ગુણ
પણ સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ આવશો સામાન્ય રીતે તો ધાત્વીય ગુણ વધતો જશે સામાન્ય રીતે, બરાબર. દાખલા તરીકે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. કાર્બન અધાતુ તત્વ છે, સિલિકોન અર્ધધાતુ તત્વ છે, જર્મેનિયમ પણ અર્ધધાતુ તત્વ છે. નેક્સ્ટ આગળ વધશો, ટીન અને લેડ એ ધાતુ તત્વો છે. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા ધાત્વીય ગુણ વધે છે. p વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2NP1 થી NH2NP6 સુધી હોય. NH2NP6 દાખલા તરીકે જો તમને ખ્યાલ પડ્યો હોય તો હું અહીં દાખલા તરીકે ઇન્ડિયમની ઇલેક્ટ્રોન રચના અથવા ગેલિયમની ઇલેક્ટ્રોન રચના લખું છું. ગેલિયમ, તો ગેલિયમની ઇલેક્ટ્રોન રચના થશે NH2NP1. પણ ગેલિયમ કેટલામાં આવર્તનું તત્વ છે? ચોથા આવર્ત. આ ચોથો આવર્ત, આ ત્રીજો આવર્ત, આ બીજો આવર્ત અને આ પહેલો આવર્ત. તો n ની જગ્યાએ તમારે 4 મૂકી દેવાના. તો એની ઇલેક્ટ્રોન રચના છેલ્લે આવશે 4s241. ફરીથી ગેલિયમની ઇલેક્ટ્રોન રચનામાં n બરાબર 4 કારણ કે ચોથા આવર્તનું તત્વ છે તો ત્યાં થશે 4s241. જોઈ શકાય છે ગેલિયમનો પરમાણુ ક્રમાંક 31. તમારે 31 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના છે? 31. તો 31 ઇલેક્ટ્રોન આપણે ગોઠવતા જઈએ. આ બધા ઇલેક્ટ્રોન મેં દૂર કરી નાખ્યા. 31 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. 2 2 4 6 10 2 12 6 18 2 20 10 30 અને 31. જોઈ શકાય છે. જો આ d ને આગળ ખેંચી લ્યો. શું આવી છે ઇલેક્ટ્રોન રચના? 4s241. આમાંથી કોઈ પણ ઇલેક્ટ્રોન રચના લખો, બરાબર. એમાં 4s આમાં કોઈ પણ ઇલેક્ટ્રોન રચના લખો NH2NP1 આવશે. આમાં કોઈ પણ ઇલેક્ટ્રોન રચના લખો NH2NP6. NH2NP6 p કક્ષક ઊંડા તત્વોમાં સંપૂર્ણ ભરાયેલી છે, માટે તે ઇલેક્ટ્રોન મેળવતા નથી, ગુમાવતા નથી કે ભાગીદારી કરતા નથી. પણ સમૂહ 16 અને સમૂહ 17 આ બંને સમૂહના તત્વ 1 અને 2 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. સમૂહ 16 ના તત્વો 1 ઇલેક્ટ્રોન મેળવે છે. સમૂહ 17 ના તત્વો સમૂહ 16 ના તત્વો 2 ઇલેક્ટ્રોન મેળવે છે કારણ કે 2 ની જરૂર. સમૂહ 17 ના તત્વો 1 ઇલેક્ટ્રોન મેળવે છે અને બંને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે, માટે તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ હોય છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ હોય છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ હોય છે. એનો અર્થ શું થશે કે આ દરેક તત્વને ઇલેક્ટ્રોનની ખૂબ જરૂર છે. ઇલેક્ટ્રોન મેળવે તો ઊર્જા આપી દેશે. સામાન્ય રીતે જો સોડિયમમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો ઊર્જા આપવી પડે. બજારમાં તમે કોઈ વસ્તુ વેચો તો રૂપિયા મળે. વસ્તુ આપો તો રૂપિયા મળે, રૂપિયા આપો તો વસ્તુ મળે. આપ લે થાય, એક વસ્તુ આપે એક વસ્તુ મેળવે. વસ્તુ આપો છો તો રૂપિયા મળે છે, રૂપિયા આપો છો તો વસ્તુ મળે છે. એ જ રીતે તમે આ ઇલેક્ટ્રોન સોડિયમને ઊર્જા આપશો તો ઇલેક્ટ્રોન મળશે. સોડિયમને ઊર્જા આપશો તો ઇલેક્ટ્રોન મળશે. તો અહીંયા તો વિરુદ્ધ, આ દરેક તત્વો તો ઇલેક્ટ્રોન મેળવે છે તો ઊર્જા મુક્ત કરશે, ઊર્જા આપશે બદલામાં. શું મેળવે છે તત્વો? ઇલેક્ટ્રોન. શું આપે છે બદલામાં? ઊર્જા. ઊર્જા મુક્ત કરે છે, પરિણામે તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ હોય છે. આવા કોન્સેપ્ટને સામાન્ય રીતે સમજી શકાય, પણ જેની આપણે વિગતવાર ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં ટૂંકમાં આગળ આવશે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ત્યાં કરીશું, પણ અત્યારે એ શક્ય નથી. એટલે માત્ર તમારે આટલું યાદ રાખવાનું છે. ખાસ તમને જે મુદ્દા લખાવું છું એટલા યાદ રાખવાના છે. આવર્ત કોષ્ટક કદાચ આખું યાદ ન રહે તો ચાલશે. S વિભાગની વાત કરી, P વિભાગની વાત કરી. નેક્સ્ટ ફરીથી આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા ધાત્વીય ગુણ ઘટે, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વીય ગુણ વધે છે. ત્રીજો અગત્યનો સમૂહ S વિભાગ, P વિભાગ અને હવે D વિભાગ. D
ડી વિભાગમાં સમૂહ 3 થી 12 આનો સમાવેશ થાય છે। સમૂહ 3 થી સમૂહ 12 જેમ S વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS1 અથવા NS2, P વિભાગની NS2 Np1 થી NS2 Np6, આ જ રીતે D વિભાગના તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના હું અહીંયા લખું છું n-1, D માં 1 થી 10 ઇલેક્ટ્રોન હોઈ શકે અને NS માં 0 થી 2 ઇલેક્ટ્રોન હોઈ શકે। શું કહેવા માંગે છે કે S માં 0 1 2 ઇલેક્ટ્રોન હોય, S નો જે સહગુણક હોય તેના કરતા D નો સહગુણક એક ઓછો હોય। જો S નો સહગુણક 4 તો ત્યારે D નો સહગુણક 3, S નો સહગુણક 5 ત્યારે D નો સહગુણક 4, એટલે S કરતા D નો સહગુણક એક ઓછો હોય। D માં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 1 થી 10, કારણ કે D ની કેપેસિટી જેટલી છે। S ની કેપેસિટી કેટલી? 0 અથવા 2 ઇલેક્ટ્રોન। તો આ એવી સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે જેની વિગતવાર ચર્ચા આપણે જ્યારે ચર્ચા કરવાની થશે ત્યારે કરીશું, પણ આ તમે અત્યારે યાદ રાખો n-1 D 1 to 10 NS 0 to 2 0 થી 2 આ D વિભાગના તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે। D વિભાગના તત્વો ખૂબ ઉપયોગિતા ધરાવે છે, બધા જ ધાતુ તત્વો છે। દાખલા તરીકે સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક। તો આ D વિભાગના તત્વો શું ખાસિયત ધરાવે છે? જો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ બધા જ D વિભાગના તત્વો છે આપણા રોજિંદા જીવન સાથે ખૂબ નજીકથી સંકળાયેલા છે। દાખલા તરીકે લોખંડ હોય, કોપર હોય, સિલ્વર હોય એટલે કે ચાંદી હોય, સોનું હોય, ઝિંક જસત હોય, નિકલ હોય, આ બધા જ તત્વો આપણા રોજિંદા જીવનમાં ખૂબ નજીકથી સંકળાયેલા છે। આ બધા જ તત્વોની આપણે થોડીક ચર્ચા કરીએ તો આ બધા તત્વો જે છે એ જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે। જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા શું કહેવા માંગે છે? જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા। દાખલા તરીકે S વિભાગના તત્વની વાત કરતા હોય તો તેની ઓક્સિડેશન અવસ્થા ફિક્સ છે +1, આની વાત કરતા હોય તો +2 ફિક્સ છે, પણ આ વચ્ચેના તત્વો છે એમાં ઓક્સિડેશન અવસ્થામાં વિવિધતા છે। દાખલા તરીકે હું તમને વાત કરું મેંગેનીઝ તો મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા +2 થી +7 સુધી જોવા મળે। આયર્ન લોખંડ ખૂબ જાણીતું ઉદાહરણ છે। Fe ની ઓક્સિડેશન અવસ્થા +2 હોય તો ફેરસ કહીએ છીએ, પણ એ જ Fe ની ઓક્સિડેશન અવસ્થા +3 હોય તો ફેરિક કહીએ છીએ। ફેરસ ને ફેરિક। ક્યુપ્રસ ને ક્યુપ્રિક તો આ જે તત્વો છે તેની ઓક્સિડેશન અવસ્થા ફિક્સ એક જ હોય એવું નહીં, વિવિધ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે। ક્યાં વિભાગના તત્વની વાત થાય છે તો વ્હાઇટ D વિભાગના તત્વની વાત થાય છે। D વિભાગમાં કયા સમૂહોનો સમાવેશ થાય છે? સમૂહ 3 થી સમૂહ 12, સમૂહ 3 થી સમૂહ 12। નેક્સ્ટ આગળ વધીએ। જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે અને બધા પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે। અનુચુંબકીય ગુણ સામાન્ય રીતે અનુચુંબકીય, જો એકલો ઇલેક્ટ્રોન હોય, એકલ ઇલેક્ટ્રોન કક્ષકમાં તો અનુચુંબકીય, પણ બબે ઇલેક્ટ્રોન થઈ જાય તો પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે। શું છે અનુચુંબકીય અને પ્રતિચુંબકીય ગુણ એની પણ આપણે ચર્ચા કરવાના છીએ, પણ અત્યારે એ બધો કોન્સેપ્ટ સાથે સાથે શક્ય નથી। જેટલી શક્યતાઓ થાય છે એટલે ટોપિક્સની આપણે ચર્ચા કરી લઈએ છીએ। અત્યારે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે, બાજુમાં લખું છું અયુગ્મિત ઇલેક્ટ્રોન, બધા પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે। યુગ્મિત ઇલેક્ટ્રોન એટલે બેકી સંખ્યામાં ઇલેક્ટ્રોન બધાને યુગ્મિત ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે। જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે, એનું કારણ છે અયુગ્મિત ઇલેક્ટ્રોન। બીજું ઉદ્દીપક તરીકે વર્તે છે,
જેમ કે એમોનિયાનું ઉત્પાદન થતું હોય અગરબત્તીથી આયર્નનો ઉપયોગ થાય, ક્યાંક કોબાલ્ટનો ઉપયોગ થાય, ક્યાંક નિકલ, પેલેડિયમ, પ્લેટિનમ, આ દરેક તત્વો ઉદ્દીપક તરીકે પણ વર્તે છે. ઉદ્દીપક તરીકે પણ વર્તે છે. દાખલા તરીકે નિકલ, પેલેડિયમ, પ્લેટિનમ આ દરેક તત્વો. નેક્સ્ટ આમાંથી મોટા ભાગના રંગીન છે. મોટા ભાગના આયનો રંગીન. મોટા ભાગના આયનો રંગીન. અને નેક્સ્ટ લાસ્ટ વન ટોપિક્સ ડી વિભાગના તત્વોમાં લખીએ તો ડી વિભાગ જે છે એ પુલ તરીકેનું કામ કરે છે. જો પુલ જે બે છેડાને જોડે કે મે એસ વિભાગ અને પી વિભાગ વચ્ચે આ પુલ તરીકે આવેલો છે. મીન્સ સમૂહ 1 2 અને સમૂહ 13 થી 18 ની વચ્ચે આ પુલ તરીકે આવેલો છે. સેતુરૂપ છે. સમૂહ 1 2 અને સમૂહ 13 થી 18 માટે સેતુરૂપ તરીકેનું કાર્ય કરે છે. સેતુ તરીકેનું કાર્ય સમૂહ પહેલો બીજો અને સમૂહ 13 થી 18 આ બેને જોડવાનું કાર્ય કરે છે. સેતુ તરીકેનું કાર્ય કરે છે. સમૂહ 1 2 અને સમૂહ 13 થી 18 એના માટે ડી વિભાગના તત્વો સેતુ તરીકેનું કાર્ય કરે છે. અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. પરિણામે અનુચુંબકીય છે. મોટા ભાગના આયનો રંગીન છે. વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. આ સમૂહ 3 થી 12 એટલે કે ડી વિભાગના તત્વોની આપણે થોડી ઘણી ચર્ચા કરી. નેક્સ્ટ લાસ્ટ વન છેલ્લો વિભાગ એફ વિભાગ. છેલ્લો વિભાગ એફ વિભાગ. એફ વિભાગના તત્વની વાત કરતા હોઈએ તો જોઈ શકાય છે એફ વિભાગમાં બે વિભાગ છે. 4F છે અને 5F છે. જેને આપણે આવર્ત કોષ્ટકમાં થોડું નીચે સ્થાન આપેલું છે એફ વિભાગ. તમને ખ્યાલ હોય તો અહીંયા ઇથિલિયમ હતું, બરાબર? અહીંયા 57 નું લેન્થેનમ હતું, લેન્થેનમ. અને અહીંયા તમને ખ્યાલ છે 90 એક્ટિનમ. પછી અહીંયા તત્વો ગાયબ હતા બે જગ્યાએ. અહીંયા 57 થી 58 થી 55 56 57 58 થી 71 અહીંયા 90 થી 103 આ બે વિભાગ ગાયબ હતા. 58 થી 71 માં નજર નાખો ટેક્સ્ટ બુકમાં પીરિયોડિક ટેબલ આપેલું છે ત્યાં. 58 થી 358 થી 71 એટલે લગભગ 14 તત્વો થયા, બરાબર? અને એ જ રીતે 90 થી 103 એ પણ 14 તત્વો થયા. તો 14 અને 14 28 તત્વો એવા છે કે જેને આપણે આવર્ત કોષ્ટકમાં નીચે બેસાડેલા છે. એ 14 તત્વો એફ વિભાગના તત્વો તરીકે ઓળખાય છે. કયા વિભાગના તત્વો તરીકે ઓળખાય છે? એફ વિભાગ. જેમ એસ વિભાગના તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS1 NS2, પી વિભાગના તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2 NP1, બરાબર છે? એ જ રીતે ડી વિભાગના તત્વની જેમ સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2 NP1 થી NS2 NP6, એ જ રીતે ડી વિભાગના તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના N-1 D 1 to 10 NS 0 અથવા 2 છે. એ જ રીતે અહીંયા એફ વિભાગના તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના N-2 F માં 1 થી 14 ઇલેક્ટ્રોન સમાઈ શકે. 1 થી 14 ઇલેક્ટ્રોન સમાઈ શકે. N-1 D માં મીનવાઇલ જ્યારે F નો સહગુણક છે એના કરતા D નો સહગુણક 1 વધુ હશે, પણ D માં જે છે એ 0 થી 1 ઇલેક્ટ્રોન સમાયેલો હશે. અને NS2 એ
S કરતા D નો સહગુણક એક ઓછો છે અને D કરતા F નો સહગુણક એક ઓછો છે, આવું તમારે યાદ રાખવાનું છે. અને વિગતવાર ચર્ચા આપણે 12th સાયન્સમાં D અને F વિભાગના તત્વ કરીને ચેપ્ટર આવે છે ત્યારે આ બધાની ઇલેક્ટ્રોન રચનાની થોડી ઘણી ચર્ચા કરીશું. પણ અત્યારે એ બધું શક્ય નથી. બધું એક સાથે પીરસી શકાય નહીં, કારણ કે એના માટે જુદા જુદા કોન્સેપ્ટની જરૂરિયાત પડતી હોય. આવભાવ, કોલિંગ, હુન્ડના નિયમોને આધીન ઇલેક્ટ્રોન રચનામાં જે ગોઠવણી થાય છે એનો આપણે ઉપયોગ કરવો પડતો હોય. પછી સ્થાયિત્વતાના નિયમોનો ઉપયોગ કરવો પડતો હોય. પણ એટલું યાદ રાખો કે S ના સહગુણક કરતા D નો સહગુણક એક ઓછો છે અને D ના સહગુણક કરતા F નો સહગુણક એક ઓછો છે. F માં 1 થી 14 ઇલેક્ટ્રોન સમાયેલા હોય. મીનવાઇલ D માં માત્ર 0 અથવા 1 ઇલેક્ટ્રોન હોય. મોટે ભાગે D કક્ષક ત્યારે ખાલી હોય અથવા 1 ઇલેક્ટ્રોન હોય અને S માં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન હોઈ શકે. તો આ F વિભાગના તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. હવે F વિભાગ જે છે બે આવર્તમાં છે. છઠ્ઠા આવર્તમાં છે. છઠ્ઠા આવર્તમાં ક્યાંથી ક્યાં સુધીના તત્વ? તો 58 નો પરમાણુ ક્રમાંક ધરાવતું સીરિયમ થી 71 પરમાણુ ક્રમાંક ધરાવતું લ્યુટેશિયમ, આ 14 તત્વો લેન્થેનાઇડ શ્રેણીના તત્વો કહેવામાં આવે છે. લેન્થેનોઇડ શ્રેણી, જેને 4f શ્રેણી પણ કહેવાય, કારણ કે એમાં ઇલેક્ટ્રોન 4f માં દાખલ થશે. બરાબર? જો જેને n નો સહગુણક 6, n નો સહગુણક 6, d નો સહગુણક 5, પણ f નો સહગુણક 4, એટલે s કરતા d નો સહગુણક ઓછો હોય, d કરતા f નો સહગુણક ઓછો હોય. તો 58 સીરિયમ થી 71 લ્યુટેશિયમ સુધીના તત્વો જે લેન્થેનોઇડ શ્રેણીના તત્વો તરીકે ઓળખાય છે. અને એ જ રીતે 7મા આવર્તમાં ફ્રાન્સિયમ, રેડિયમ, એક્ટિનિયમ, બરાબર? એના પછી 7મા આવર્તમાં 90 થોરિયમ થી 103 લોરેન્શિયમ સુધીના જે 14 તત્વો છે, 14 તત્વો થશે. તમે ગણશો તો 90 થી 103 પરમાણુ ક્રમાંક. અને એક્ટિનોઇડ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. એક્ટિનોઇડ શ્રેણી, લેન્થેનોઇડ શ્રેણી અને એક્ટિનોઇડ શ્રેણી. એક્ટિનોઇડ શ્રેણી એટલે 5f શ્રેણી. વિદ્યાર્થી મિત્રો, વધારે મહત્વની બાબત તો એ છે કે લેન્થેનોઇડ શ્રેણી હોય કે એક્ટિનોઇડ શ્રેણી હોય, એમાં જે 14 ને 14 28 તત્વો છે, આ 14 તત્વના ગુણધર્મો અને અહીંયા 14 તત્વના ગુણધર્મોમાં ખાસ કંઈ ફેરફાર નથી. એક સરખી ઓક્સિડેશન અવસ્થા, એક સરખા સંયોજનો બનાવે છે. તો રાસાયણિક ગુણધર્મો જે છે એ લગભગ સમાન છે આ 14 તત્વના. અને આ 14 તત્વના રાસાયણિક ગુણધર્મો લગભગ સમાન છે. રાસાયણિક ગુણધર્મો લેન્થેનાઇડ શ્રેણીના જે 14 તત્વો છે અને એક્ટિનોઇડ શ્રેણીના જે 14 તત્વો છે, લેન્થેનાઇડના 14 તત્વોના ગુણધર્મો સમાન અને એક્ટિનોઇડ શ્રેણીના જે 14 તત્વો છે એના ગુણધર્મો પણ સમાન છે. બીજું કે લેન્થેનોઇડ અને એક્ટિનોઇડની ચર્ચા કરતા હોઈએ તો આજે લેન્થેનોઇડ અને એક્ટિનોઇડમાં એક્ટિનોઇડ્સ છે એના 14 તત્વ રેડિયો સક્રિય તત્વો છે. આનો અર્થ તમને ખ્યાલ હશે. જે તત્વમાં કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા કરતા ન્યુટ્રોનની સંખ્યા વધી જાય તો કેન્દ્ર અસ્થાયી થશે. અને કેન્દ્ર જે છે જુદા જુદા પ્રકારના વિકિરણો, કણોનું ઉત્સર્જન કરે. આલ્ફા કણોનું ઉત્સર્જન થતું હોય, બીટા ગામા વિકિરણોનું ઉત્સર્જન થતું હોય, જેને આપણે રેડિયો સક્રિય તત્વ તરીકે ઓળખીએ છીએ. અને રેડિયો સક્રિયનો ઉપયોગ પરમાણુ બોમ્બની બનાવટમાં અથવા ઊર્જાના ઉત્પાદનમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે. રેડિયો સક્રિય તત્વો છે આ જે 14 તત્વો છે. લેન્થેનોઇડની વાત નથી થતી. એક્ટિનોઇડ શ્રેણીના જે 14 તત્વો છે, 90 થોરિયમ, બરાબર, 91 પ્રોટોક્ટિનિયમ, 92 યુરેનિયમ, આ રીતે છે. નેવ્યાસી એક્ટિનમ, 90 થોરિયમ, 91 પ્રોટોક્ટિનિયમ અને 92 યુરેનિયમ, 92
યુરેનિયમ 92 યુરેનિયમ પછીના જે તત્વો જે છે એ અનયુરેનિયમ તરીકે ઓળખાય. અનયુરેનિયમ તત્વો 92 યુરેનિયમ પછીના તત્વો અનયુરેનિયમ તત્વો તરીકે અનયુરેનિયમ તત્વો તરીકે ઓળખાય છે. તો આટલું ખાસ તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. તમારે આ રીતે તૈયારી કરવાની છે. મેં બોર્ડમાં જે રીતે લખેલું છે એટલા ટોપિક્સ તમને આવડતા હોવા જોઈએ. એમસીક્યુ માટે એટલું તમારે અલગ લખી નાખવાનું છે. સારા સારા શોર્ટમાં જે ટોપિક્સ આપણે પૂછાઈ શકે, પૂછવાની શક્યતા છે એ બધા મુદ્દાઓ મેં બોર્ડમાં લખેલા છે. તમારે આટલું યાદ રાખવાનું છે. આવડતું પુસ્તક કદાચ આખું યાદ ન રહે તો ચાલે, પણ એસ, પી, ડી અને એફ વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના, દરેક તત્વની શું ખાસિયત છે એને શોર્ટમાં આપણે લખેલું છે. વધારાનું વિદ્યાર્થી મિત્રો, આવતી 27 ઓક્ટોબરે બપોર સુધીમાં તમારે દરેક સબ્જેક્ટના વિડિયો જોઈ અને યાદ રાખી હોમવર્ક બપોર સુધીમાં પૂરું કરવાનું છે. 27 તારીખે બપોર પછીથી કેમેસ્ટ્રી વાંચવાની શરૂઆત કરવાની છે. 27 તારીખે બપોર પછીથી કેમેસ્ટ્રી વાંચવાની શરૂઆત કરવાની છે. 27 નો બપોર પછીનો સમયગાળો કેમેસ્ટ્રી માટે, 28 પણ તમે કેમેસ્ટ્રી વાંચશો એટલે દોઢ દિવસ. 27 બપોર પછી, 27 રાત્રે, 28 સવાર બપોર અને રાત્રે આ બધું વાંચી અને 29 તારીખે સવારે 9 થી 11, 29 ઓક્ટોબરે સવારે 9 થી 11 2 કલાક માટે કેમેસ્ટ્રીનું પેપર આપવાનું છે. મેગા ટેસ્ટ એટલે 27 તારીખે બપોરથી મેગા ટેસ્ટનું આયોજન શરૂ થાય છે. મેગા ટેસ્ટનું આયોજન શરૂ થાય છે. તો બપોર પહેલા 27 બપોર પહેલા બધું જે વિષયના વિડિયો આવે છે એ તમારે જોઈ અને યાદ રાખી હોમવર્ક પૂરું કરી લેવાનું છે. 27 બપોર પછી કેમેસ્ટ્રીનું શેડ્યુલની શરૂઆત થશે. 27 બપોર પછી અને 28 આખો દિવસ કેમેસ્ટ્રી વાંચવાનું છે. તેમાં તમને 4 ચેપ્ટર આપણે રાખેલા છે મેગા ટેસ્ટમાં. 1, 7, 8 અને 9. 1, 7, 8 અને 9. બીજું કે એમાં આઈએમપી ટોપિક્સ પણ મેં ઝૂમ મીટિંગમાં તમને આપેલા છે. ઝૂમ મીટિંગ આપણે જે સ્કૂલમાં ચાલુ છે તમે એટેન્ડ કરેલી હશે તો આઈએમપી ટોપિક્સ કેટલું તૈયાર કરવાનું છે, શું ઉપયોગિતા ધરાવે છે એ બધું તમને આપી દીધું છે. એટલે તમારે 27 તારીખે બપોર પછીથી કેમેસ્ટ્રી લેવાનું છે. 27 બપોર પછી, 28 આખો દિવસ અને 29 9 થી 11 વાગ્યા સુધી કેમેસ્ટ્રીની પરીક્ષા છે. એમાં 25 એમસીક્યુ 1 કલાક, 25 થિયરીનું પેપર. બરાબર, થિયરીના પેપરમાં આ રીતે છે. 4 માર્ક્સના 2 પ્રશ્નો છે, 8 ગુણ. 3 માર્ક્સના 3 પ્રશ્નો છે, 9 ગુણ. 2 માર્ક્સના 4 પ્રશ્નો છે, 8 ગુણ. ટોટલ 25 માર્ક અને એમાં 1 કલાક. 25 માર્ક એમસીક્યુ 1 કલાક, 25 માર્ક થિયરી 1 કલાક. ટોટલ દરેક સબ્જેક્ટનું આ પ્રકારે 50-50 માર્ક્સનું પેપર લેવામાં આવશે. અને આ જ્યારે પરીક્ષાનો રાઉન્ડ ચાલુ છે એ સમયગાળા દરમિયાન તમને વિડિયોની લિંક મોકલવામાં આવશે નહીં. આપણું એજ્યુકેશન કાર્ય બંધ રહેશે. બરાબર, 5 તારીખ સુધી એજ્યુકેશન કાર્ય બંધ છે. 5 તારીખ સુધી એજ્યુકેશન કાર્ય બંધ છે. તો આટલું તમારે તૈયાર કરવાનું છે. 27 બપોર પછીથી કેમેસ્ટ્રી લઈ લેવાનું, 28 તારીખે કેમેસ્ટ્રી તૈયાર કરવાનું, 29 તારીખે 9 થી 11 કેમેસ્ટ્રીનું પેપર આપવાનું. પછી જે સબ્જેક્ટ આવતો હોય તમને શેડ્યુલ મોકલી આપવામાં આવેલું છે એ શેડ્યુલ પ્રમાણે તૈયારી કરવાની છે. બરાબર, અહીંયા સુધી આપણે રાખીએ છીએ.